કોલકાતા હત્યાકાંડને લઈ સતત ત્રીજા દિવસે અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર. વિરોધના કારણે દર્દીઓ પરેશાન ન થતા હોવાનો તબીબોનો દાવો. અમદાવાદના થલતેજમાં ઓક્સિજન પાર્કનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ. થોડીવારમાં મકરબા, સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમની આપશે ભેટ. સરખેજ વોર્ડમાં સાંજે સભા. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને વિકસાવાશે હાઈસ્પીડ કોરિડોર તરીકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા આપી મંજૂરી. ગીર સોમનાથના ઉનાના ખાપટમાં એક સાથે 5 સિંહની લટારનો વિડીયો વાયરલ. રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવરમાં વધારો થતા સ્થાનિકોમાં ભય. કર્ણાટકમાં જમીન કૌભાંડમાં રાજકીય ઘમાસાણ. સરકારે રાજ્યપાલના નિર્ણયને ગણાવ્યો ગેરબંધારણીય. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામાથી કર્યો ઇનકાર.